જંબુસર તાલુકાના કહાનવા ગામથી વિકાસના દાવાઓ વચ્ચે વાસ્તવિકતાની એક ચોંકાવનારી તસવીર સામે આવી છે। બળિયાદેવ મંદિરથી વણકર સમાજના સ્મશાન થઈ ચૌહાણવાસ તરફ જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જંબુસર તાલુકાના કહાનવા ગામે બળિયાદેવ મંદિર વણકર સમાજના સ્મશાન થઈ ચૌહાણવાસ તરફ જવાનો મુખ્ય માર્ગ વરસાદી પાણીના સતત ધોવાણને કારણે અત્યંત જર્જરિત બની ગયો છે। રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે, જ્યારે વરસાદી પાણી ભરાઈ રહેતા સમગ્ર માર્ગ કાદવ અને કીચડમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે રોજિંદા અવરજવર જોખમી બની ગઈ છે। આ જ માર્ગ પરથી દરરોજ શાળાએ જતા નાના બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કાદવ અને પાણી વચ્ચે જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ખેડૂત ભાઈઓ, પશુપાલકો અને અન્ય ગ્રામજનોને પણ ખેતી અને રોજિંદા કામકાજ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેકો વખત સંબંધિત તંત્ર અને ગ્રામ પંચાયત સમક્ષ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી માર્ગના સમારકામ કે નવા રસ્તાના નિર્માણ અંગે કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આથી ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના હોદ્દેદારોને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી મજબૂત અને પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે ગ્રામજનોની આ વ્યથા તંત્ર સુધી ક્યારે પહોંચે છે અને આ બિસ્માર માર્ગ પરથી પસાર થતા બાળકો, ખેડૂતો અને ગ્રામજનોને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું। સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। કહાનવા ગામે બળિયાદેવના મંદિરેથી ધરમપુરા જતી નદીમાં ફૂલ પાણી ભરાવા જતાં બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સરપંચો ઘરે વોટ લેવા આવે છે અને મોટા વચનો આપે છે કે અમે તમને રોડ બનાવીશું, કે આ બનાવીશું, તે બનાવીશું, પણ જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે કોઈ ભરવા હરખું પણ આવતું નથી। તેથી ઉપલા અધિકારીઓને જાણ કરવું છે કે વહેલી તકે રસ્તાનું નિરાકરણ લાવે। This is News Today.